લાગાય કોઈ સમજવાની કોશિશ કરે તો ખોટી વાત છે। એમ કવિ પ્રદીપ જેને ભારતનું ભ્રમણ કરતો હતો અને ચિત્તોડ ગયો અને રાણી પદ્મિની સાથે 14,000 રાજપૂતાણીઓ જ્યાં જોહર કર્યા એ ધરતીમાં આવ્યો કવિ પ્રદીપ। હારે શિક્ષકો હતા, પ્રવાસ માટે દીકરીઓ અને છોકરાઓ હતા, પ્રવાસીઓ બધા 15-15 વર્ષના દીકરા દીકરીઓ એ પ્રવાસીઓ બધા વિદ્યાર્થીઓ હારે અને કવિ પ્રદીપ આવ્યો। ચિત્તોડનો કિલ્લો જોયો, કીર્તિ સ્તંભ જોયો અને રાણી પદ્મિની હારે 14,000 રાજપૂતાણીએ જ્યાં જોહર કર્યા અગ્નિમાં પડી ગયું હતું એ ધરતી જોઈ કવિ પ્રદીપ ધ્રુજવા માંડ્યો। એને એમ થયું કે આ ધરતી કેવી છે અને એને હારે લુંગી જેવું કંઈક હતું એનું પોટલું વાળ્યું ધૂળનું, ધૂળ ભરી એમાં। ધૂળની વાત આવી ને કુંભારને એમ હોય કે હાથ ઘડા બને તો 140 ના થાય 20 રૂપિયા, એની એટલી જ કિંમત હોય માટીની। પણ કવિ પ્રદીપે ધૂળનું પોટલું ભરી અને ઈ પોટલું હાથમાં લઈ એમાંથી ધૂળની ચપટી ભરી ભરી અને એક પછી એક દીકરીઓને દીકરાનો મીંડો તિલક કરવા અને એને ગીત ગણગણવાનું ચાલુ કર્યું કે ये है अपना राजपूताना नादी से सलवारों ये है अपना राजपूताना नादी से तलवारों पे जहाँ प्रताप का वतन फला है आजादी के नारों पे कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी यहाँ हजारों पद्मिनियां गारों पे बोल रही है कण पे कुर्बानी राजस्थानी, इसमें पीछे तिलक करो ये धरती है बलिदानी। आओ बच्चों तुम्हें दिखाए जागी हिंदुस्तान की